માધાપરના નવનિર્માણ અને નવસર્જનના દ્રઢ સંકલ્પ સાથે માધાપર નવાવાસમાં નવચેતન પેનલના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અર્જનભાઈ ભુડિયા દ્વારા નવચેતન પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નવચેતન પેનલના ઉમેદવારો સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ઘણા લાંબા સમય પછી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જોતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉપસ્થિત ગ્રામજનોએ પૂર્વ સરપંચ અર્જનભાઈ ભુડિયા દ્વારા અગાઉ કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નવચેતન પેનલ દ્વારા ફરી એ જ રફતાર સાથે સર્વાંગી વિકાસ અને માધાપર નવસર્જનનો દ્રઢ સંકલ્પ દર્શાવવામાં આવ્યો હતો. માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અર્જનભાઈ ભુડિયા જણાવ્યું હતું કે પંચાયતી રાજનો જે આજે ઉત્સવ માધાપરની સમસ્ત ગુજરાતની અંદર પંચાયતના ઇલેક્શન આવ્યા, લોકશાહીનો પર્વ સમાન ગામડાઓની એક જે સંસ્કૃતિ છે, દર 5 વર્ષે પંચાયતનું ઇલેક્શન થતું અને ભાઈચારાની વચ્ચે ખેલદિલી જે ખેલાતો એક રાજકીય ઉત્સવ છે. એમાં આજે માધાપર નવાવાસના 18 વર્ષના વહીવટી શાસન પછી જે પંચાયતનો ઇલેક્શન સરકારે જાહેર કર્યા, આજે જે ગામની ઉત્સવ અને ઉમંગ છે એ અનેરો છે. આવનારા સમયની અંદર સમસ્ત ગામ લોકો આજે માધાપરમાં 3 પંચાયત ઇલેક્શન પેનલ છે, એમાંની અમારી નવચેતન પેનલ અને એના અમારા સરપંચ પક્ષના ઉમેદવાર વિક્રમભાઈ કોહલી અને સાથી એના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું. અમારા સમાજ સમસ્ત સમાજ લગભગ માધાપરની અંદર નાના મોટા 24 સમાજ જે રહેતા હોય એના સર્વેના આગેવાનો, અમારા કાર્યકરો, અમારા 18 વોર્ડના ઉમેદવારો, એના પરિજનો અને ગામ લોકો જે સાથે મળી ઉમંગ અને ઉત્સાહથી અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આવતીકાલથી મારા 20 વર્ષના જે કાર્યો છે એના એ પત્રિકાના રૂપમાં આજે વિમોચનથી ઘર ઘર સુધી પંચાયતના જે કાર્ય થયા છે તેના 20 વર્ષમાં અને આવનાર સમયમાં અમારી પેનલ ને એના મારા માર્ગદર્શન નીચે અને વિક્રમભાઈ કોહલી સરપંચ તરીકે આવશે એના પદ નીચે શું કાર્ય કરશું એ કાર્યને પ્રજાની વચ્ચે મૂકી અને આવતીકાલથી અમે ઘર ઘર પ્રચાર કરશું. અને સમસ્ત આપના માધ્યમથી આજે જેટલો ઉમંગ આ કાર્યાલયની અંદર એ ગામ લોકો બતાડ્યો એટલો જ ઉમંગ 22 તારીખે સમસ્ત સમાજ સાથે મળી બહુની સંખ્યામાં મતદાન કરે અને અમારી પેનલને વિજય બનાવે એવી સૌ ગામ લોકોને અપીલ કરું છું. અમારા પેનલનું નિશાન છે પાણીની ટાંકી, એના સિમ્બોલ ઉપર જે નિશાન કરી અને સમસ્ત ગામ લોકો 22 તારીખે સવારે 7 વાગ્યાથી કરી 6 વાગ્યા સુધી બહુની સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહથી અમારી પેનલને વિજય બનાવશે એવી સૌ લોકોને વિનંતી કરું અને અપેક્ષા પણ રાખું. ખૂબ ધન્યવાદ. મારું નામ રમાબેન અર્જનભાઈના કાર્યના ઓપનિંગ વિશે હું તો ખાસ લોકોને ગામ લોકોને બહુ જ જંગી મતથી જીતાડે એવી અપેક્ષા સાથે કહું છું કે અર્જનભાઈના 20 વર્ષના કાર્યમાં જ્યારે ગામને જરૂર પડે ત્યારે એ દુખિયારાના સાથી તરીકે હંમેશા આગળ ને આગળ આવતા રહ્યા છે. અને દુખિયારાના સાથી એને રાત ને દિવસ નથી જોઈ કે આ દુઃખ ક્યારે આવ્યું છે, ને રાતે દુઃખ પડે તો એ રાતે પણ હાજર થઈ જતા. આ તો ખાલી દુઃખની વાત છે. હવે વાત કરું છું ગામના વિકાસની. ગામના વિકાસની અંદર 20 વર્ષ પહેલા ગામની અંદર જયારે આપણે રોડ રસ્તા નહોતા ત્યારે અર્જણભાઈએ આ ગામની અંદર એટલા સરસ રીતના રોડ રસ્તા તૈયાર કર્યા કે જયારે ભાંગેલા તૂટેલા કોઈ વ્યક્તિ અપંગ અનાથ હોય એને વ્હીલચેર લઈને જાવ તો વિચાર ન કરવો પડે કે આ હું ગામની અંદર મારા દરવાજે કઈ રીતે પહોંચી શકીશ. આવા સરસ પાકા આરસીસી ના રોડ રસ્તા તૈયાર કર્યા. બીજું આ મોટામાં મોટું ગામનું કાર્ય હતું કે જે માર્કેટ ને બારે લઈ જવી, એ તો બહુ વાદ વિવાદની વાત હતી. હું આ ગામની અંદર જન્મેલી છું, હું ગામની અંદર 20 વર્ષ મોટી થયેલી છું, અનેક એક્ટિવિટીમાં મેં ભાગ લીધા છે, અનેક જગ્યાએ હું આગળ પડતું મારું સ્કૂલની અંદર સ્થાન રહેલું છે અને ગામને મને એક હમદર્દી છે ગામ પ્રત્યે ને એક મારા માવતરનું ગામ છે ને તો આ ગામ કેમ સુખી અને સધડ થાય અને મારું ગૌરવ વધે એવી મને હંમેશા અપેક્ષા રહી છે દિલમાં. અને તેમાં પણ અર્જણભાઈ જ્યારથી પ્રમુખ થયા છે ને ત્યારથી તો મને આ અપેક્ષા બહુ વધી જ ગઈ છે. અને સાથે સાથે એમ થાય કે હજી તમે આ કરો, હજી તમે આ કરો, ગામની અંદર આ ખૂટે છે, ગામની અંદર આ ખૂટે, એ હર હંમેશા એમ કે છે હજી મને સમય મળશે ત્યારે હું આ કાર્ય કરીશ. હજી મને મારા ગામની અંદર મને મારું ગ્રીન માધાપર
અને મારું સદ્ધર માધાપર અને સ્વચ્છ માધાપર કરવું છે એવો એનો હંમેશા નેમ રહ્યો છે. એટલે હંમેશા ને હંમેશા ચૂંટણીની અંદર એને એવું થાય કે હું ચૂંટાણું ને મારા હોદ્દા ઉપર કાર્ય કરું ને તો મને વધારે ને વધારે ગામની અંદર માણસોનો પ્રેમ મળે ને આનંદ મળે, ઈ એને હંમેશા વિચાર્યું છે. આ જ અરજણભાઈ નું નેમ છે ને અરજણભાઈ નું કામ છે, અરજણભાઈ નું નામ છે. અને બીજી વાત પોલીસ સ્ટેશન આવો તાળીઓથી તેમને વધાવી લઈએ.